હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં ને રાધે રાધે. કેમ છો બધા? મજામાં? વાગી 7 મજામાં જ હસો બરોબર. અને આ છે 11 બેબી. જો બેબી ઉઠા દે, ઉઠી ગઈ છે. અને હંસભાઈ કેમ છો? હંસભાઈ મહાદેવ મહાદેવ. આજે છે 11 છે. આજે છે સફલા એકાદશી અને સોમવાર બરોબર. આજે છે માગસર વદ 11 ને સોમવાર સફલા એકાદશી 15 ડિસેમ્બર 2025. હમણાં નવું વર્ષ આવશે એટલે કંઈક નિયમ લ્યો કે આ વર્ષમાં આ આપણે કરવાનું એમ બરોબર. જોજો ગોઠવવાના. અને બાળકો માટે કોફી બનાવું છું બરોબર. થોડીક સુગર નાખવાની બાકી છે. રેડી? અને કોફી પીવી હોય આવી જાઓ. બરાબર, ચાલો. ને જો મારે સુરત ધીમે ધીમે આવે. અને અપરાજિતા ભાઈ કેટલી મસ્ત જો. એ બેટા બોટલ ભર લે. અપરાજિતા ને જો આ છે મારા તુલસીજી. આ મારા તુલસીમાં છે. આ હેરીથી સીધી તુલસી તો એના પાંદા આવા થાય બરોબર ને. અંદર ચંદન જાણ કેમ ન કર્યું એવા બધાને ખબર હોય, પણ નવા વ્યૂઅર્સ આવ્યા હોય ન ખબર હોય બરોબર. આ તુલસી છે અને આ તુલસી છે. કહેવાય છે કે બે તુલસીની વચમાંથી તમે રોજ હાલો ને તે બહુ પુણ્ય થાય. અને જો આપણે હોલફેકાઓ છે એને જો દુકાનો ખુલી ગઈ છે. છોકરા હોવાની રીતે જાય છે સ્કૂલે ને સામે ડેરી ખુલી ગઈ. જો આવું કાંઈ છે અત્યારે. કોફી પીવી તો આવી જાઓ બધા. અને બાળકોને આજ નાસ્તામાં તો વંશભાઈને વેફર દેવાની છે. કેમ કે આજે 11 છે ને અમારા ઘરમાં 11 બધા કરે. બધા એટલે બધા રે, નાનેથી મારી મોટા. વંશભાઈ રે. હા વંશભાઈ આવું. એટલે જો બધા તુલસી બધા 11 કરે બરોબર. ધાન ખાવાથી જેવું તેવી વસ્તુ ખાધી હોય ને એટલું પાપ લાગે. એટલે 11 તો ફરજિયાત કરવી જ જોઈએ બધાને. અને હું તો સલાહ દઉં 11 તો કરવી જ જોઈએ. આખા કાંઈ ન કરો તો કાંઈ નહીં બરોબર. એક મહિનામાં તમે 11 તો કરી શકો ને એમ. બીજું ન કરી શકો તો કાંઈ નહીં એમ. આવો ચાલો જો કોફી બનાવું. અને બસ ભાઈ ચાખી લેવાય. બહુ મીઠી વાંસ ન પીએ ને ઓલી મોરી નાખે. થોડી ખાંડ નાખી દઈશ. ચાલો બસ મેડા. ચાલો છોકરાઓ પીવે છે કોફી. કા ભાઈ કોફી પીવાસ? આને શી ખબર વિડીયો લેવાતો નથી. કમેન્ટ બંધ થઈ જાય. એવું કેમ હશે? મને જેને ખબર હોય કહેજો કે વંશભાઈનો લઈને એટલે કમેન્ટ બંધ થઈ જાય. ના એવું નથી. બાળકને લ્યો ને તો કમેન્ટ બંધ થઈ જાય. બાળક નથી પણ છે જેવડો શું કરીએ અમે. ચાલો કોફી પી લે બેન. સો કોલ્ડ બાળક કોફી પીવે કેવી બેન? પીધી તો પીએ હળહળતી. મોટું થઈ ગયું તો એટલી ગરમ. અમારા વંશભાઈને કેવું હોય ખબર છે કે દૂધ કે કોફી ન પીવે એમ નહીં. આવું કરે થાય. હા એમ કે મારે દૂધ કે કઈ બરાબર. એમાં શું કટ નહીં થાય? કટ તો થાય છે જ નહીં. આમાં કહેવાનું જ છે કે આવા નાટક કરે હવારમાં. ચાલો પપ્પાને કહે છે આમાં ક્યાં કટ પપ્પાને આવડે, દીદી કરવાની બરોબર. વંશભાઈને આવી ગઈ શરમ. કાપી નાખશું રિયાણા. ચાલો જો વંશભાઈ માળા કરે. દીકરો માળા કરે. મૂકવા જાઉં હું બરોબર. બેન શું કરે? બેન પછી નહીં લેજો બેટા. હું આવું ત્યાં. ઓકે હા વિચારવા વારી. હા પપ્પા વિચારશે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 9:30. અને કાનાજીની પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ.
અને ચાલો દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. દર્શન કરી લ્યો બધાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અવાજ ધીમો રાખો. મહાદેવ જય ખોડિયારમાં. મહાદેવ હર. અમારા મહાદેવ શું કરે? શું કરો છો? જય મહાદેવ. 4-5 દિવસ મેળા નહોતા, મહાદેવની શરદીને એવું થઈ ગયું હતું. હવે કેમ ઘૂઘરા જેવા ને? આજે 11 છે. શું ખાવાનું છે? શક્કરકંદીનું શાક, શક્કર ભાખરી. સારું. તમારે હાલશે ને બેન? મોઢું જો કરી હામો ખાવો હે તો છાશ કરી દીધું પેલા, બીજી બધી છાશ કરી દઉં એમ? છાશ થઈ રહી છે તો બહુ ઘણા મોટર મૂકી દે. એમાં કે મારું કામ ન હોય. ખબર પડે. મારા વગર છાશ એક નથી મૂકી શકતા. તમે શું કરો? અરે વધારે ન થઈ ગયું. વધારે કાંઈ નહીં. ચાલો બસ તમને મહાદેવજીના દર્શન કરાવો. જય બિલેશ્વર મહાદેવ. જો બેને સરસ ઉમરા પૂજન કરી દીધું. અમારા બેન રે ને રોજ કરે તો હું ભૂલી જાઉં બતાવું. હેલો ગાઈસ, જો વાગી ગયો છે 1 નથી થયો હજુ વાત છે. છાશ જોઈ લો. હા પણ ઉતરશે થોડીક વાર લાગશે. અને કાંજી મારો થાળ થઈ ગયો તૈયાર. બતાવી દઉં તમને શું છે. દહીં અને દહીં છે મસ્તીનું, લાલ મરચું શેકેલું, સકરિયા બટેકાનું શાક અને ભાખરી. અને ચાલો કાનજી મહારાજને થાળ ધરાવી દઈ. એમાં આખો જા હું તો ધરાવી જ દઈશ. તે આગો તો જાય એમ તો કહું કે ખાઈ રહી. તુલસીનું પાન મૂકી દઉં. ચાલો થાળમાં તુલસી પત્ર મૂકી દીધું છે. અને કાંજીને થાળ ધરાવી દઈ. થાળ ધરાવી અને પડદો દઈ દઈ આડો. ચાલો જમી લઈએ. જો માર કાન જમી લે. છાશ થાય છે. આ કાન ભૂખો થયો નથી થયો તો સારું. ચાલો હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે, વોલ્યુમ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, એના પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય. રાધે રાધે.